સિરિયામાં પ્રમુખ બશર અલ અસદના શાસનનો સત્તાપલટો થઈ ગયો છે. બળવાખોરો દ્વારા સિરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરવામાં આવતા જ અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો અને તે પણ માત્ર થોડા કલાકોમાં જ. પ્રમુખ અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે અને પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા તેમને રાજકીય આશ્રય આપવામાં આવ્યો છે. રશિયન સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર સિરિયાના પદભ્રષ્ટ પ્રમુખ બશર અલ અસદ તેમના પરિવાર સાથે મોસ્કો પહોંચી ગયા છે અને તેમને આશ્રય આપવામાં આવ્યો છે. રશિયન સમાચાર એજન્સીઓ તાસ અને આરઆઈએ ક્રેમલિનના પ્રમુખ કાર્યાલયના એક અનામી સ્ત્રોતને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અસદ અને તેના પરિવારને મોસ્કોમાં આશ્રય આપવામાં આવ્યો છે. ક્રેમલિનના એક અજ્ઞાત સ્ત્રોતને ટાંકીને આરઆઈએના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રશિયા અને સિરિયામાં રશિયન લશ્કરી ઠેકાણા અને રાજદ્વારી કચેરીઓની સુરક્ષા અંગે સિરિયન બળવાખોરો પાસેથી બાંધરી મળી છે. જો કે અહેવાલમાં વિગતવાર માહિતી આપવામાં આવી નથી. અસદ રવિવારે વહેલી સવારે સિરિયા છોડી ગયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.